આ મૂળીના પાદરમાં એક તેતર ખાલી ખવાયેલું તેતર ઉડતું ઉડતું આવી અને જોંબાઈ માના ખોળામાં બેહી જાય એટલે મારા શરણે આવેલો છે, ભલે પક્ષી હોય પણ મારા શરણે આવ્યો છે એટલે હવે હું ક્ષત્રિયાણી તરીકે એને અભયદાન આપું છું અને એના માટે પછી મારે જે કરવું પડે ને એ મંજૂર છે. પડ્યા ચફાડું પાનસે અને સોઠા વીસું સાત, એક તેતરને કારણે અને હળ રાખી હકિયાત. એક તેતર જેવા પક્ષી માટે થઈ અને આ ઘોર સંગ્રામ ઈ આ ઝાલાવાડની ધરતી પરોણાગત આશરા ધર્મ અને આ તો બહુ અઘરો છે ને. ભાણા ખડખડ લોહ જડ અને આવતડા પિયા, આ ત્રણેયને હંઘરે જેના વજર ના હોય હૈયા. અહીંયા ગુજરાતની ધરતીમાં આ આપણું સૌરાષ્ટ્ર, એક આપણું સૌરાષ્ટ્ર ઈ મહેમાનની વાટ જોઈને બેઠું હોય. અહીંયા સૌરાષ્ટ્રની બેન દીકરીના મોઢેથી એક જ શબ્દ, એક જ ગીત સાંભળવા મળે કે હેલ ભરીને હું તો હાલું ઉતામળી, મારે હૈયે હરખ નો માય કે મારે ઘેરે મહેમાન આવે. અને એક રાજસ્થાનની ધરતી, ત્યાં રાજસ્થાન સરકારે ગેટ બનાવેલા છે. દરેક બોર્ડરેથી દાખલ થાવ એટલે અહીંયા ગેટ બનાવેલા અને એ ગેટ ઉપર લખેલું હોય પધારો મારે દેશ. એ મહેમાનની વાટ જોઈને બેઠેલો પ્રદેશ. બાકી તમે આમ વ્યા જાઓ અમદાવાદ સુરત થી ઓલી કોઈ એટલે અતિથિ તુમ કબ જાઓગે, એને મહેમાન આરે નિસ્બત જ નથી. પણ આ તો મહેમાન માટે થઈને, શરણાગત માટે થઈને, પરોણા માટે થઈ અને પ્રાણ આપી દે ને ઈ ધરતી છે, ઈ ભૂમિ છે. આ જત મુસલમાનોનું એક પરિવાર આવે અને મૂળીના પાદરમાં લખધીરસિંહજી એને આશરો આપે અને ઘમનસાણ યુદ્ધ એના માટે થઈ અને થાય. લોહીની નદીઓ વહે અને છતાંય મરતી વખતે ઈશાજી નામનો જત એનો હાથ કોણીએથી કપાઈ ગયેલો એટલે પોતાના ઠૂઠા થઈ ગયેલા હાથથી પડખે જ આશાજી પરમાર પડ્યા છે. અને અહીંયા આ ઈશોજી જત પણ બેયનું લોહી આમ ભેગું થવાની તૈયારી હતી ને એટલે ઈશા જતે આમ પોતાની કોણીથી થોડીક ધૂળ એ બાજુ નાખી અને ઢગલી કરી કે લોહી આ બાજુ ન જાય. આશાજીએ કીધું કે આ ચમક ઉપડી ગઈ કે ગાંડો થઈ ગયો કે ના દરબાર કાંઈ નથી થયું. કે તો કેમ આમ કરીશો? કે બાપુ આપ ક્ષત્રિય છો, હું મુસલમાન છું, લોહી ભેગું થઈ જાય ને તો અંત સમયે આપનું લોહી અભડાય ને એ ગાળ મારાથી સહન નહીં થાય ને એટલા માટે હું આ આડી ધૂળની પાળ કરું છું. અને આ ગરાસિયાની મન મોટાઈ જોજો. ઈશા સુણ આશો કહે મરતા પાળ મ બાંધ, જત પરમારા એક હે હવે રાંધો ફરી મ રાંધ. તને બચાવવા માટે થઈ અને જીવ આપી દેતા હોય તો તારાથી અભડાવાની વાત ન હોય. ઈ ધરતી છે, એવી ઝાલાવાડની ભૂમિ. સાચી વાત છે યુવરાજભાઈ? એવી ધરતી ઉપર આપણે બેઠા છીએ એટલે યુવરાજભાઈ ને હજી વધારે મજા આવે એવી એક વાત કહું. હાટે જામનગર આવીશ ત્યારે જાડેજાની વાત કરશું ને આપણે. આ તો સીધી વાત છે ને કે જેના લગ્નમાં ગયા હોય એના ગીત ગવાય ભાઈ. નિકી પણ ફીકી લગે બિન અવસરની વાત. અવસર વિનાની વાત કરીએ એનો કઈ અર્થ નથી રહેતો. એટલે આ ધરતી એ કાંઈક નોખી અને કાંઈક અનોખી ધરતી છે સાહેબ. જામરાવળ એ ધીમે 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 પોતાનો વિસ્તાર વધારે. એમાં જેઠવાની ગાદી ઢાંક એને જ્યારે સર કરી લે અને ભાણ જેઠવાને એમ થાય કે હવે આમાં લડી લેવાય. દરદ અને દુશ્મન આ બે ઉગતા હોય ને ત્યાં એને ડામી દેવા જોઈએ. એટલે પોતે સૌરાષ્ટ્રમાં ને કાઠિયાવાડમાં
હાંઠડી રૂકો લઈ અને ફેરવે. અને અહીંયા જામ રાવણ એ હાલાર અને કચ્છમાં હાંઠડી ફેરવે રૂકો લઈ. ખૂબ મોટી ફોજ, દુગ્ધ મંગળ ફોજ, બેયની સામે સામે મીઠોઈને પાદર આવે. મીઠોઈને પાદર સામે સામે બે એવા, પણ ભાણ જેઠવાની ફોજ અને સામે જામ રાવણની ફોજ. 151 તોપુ હતી. કોઈ પુસ્તકમાં 500 લખે છે, કોઈ પુસ્તકમાં 51 લખે છે, કોઈ પુસ્તકમાં 151 તોપુ લખે છે. પણ વેરી ખાઉં કરતી આવે ને આવી તોપુ. ગળેને તોપ ત્યાં અગન ગોળા જરે, ધણેને ડુંગરા આપ ધરતી, ધોમ જાળા દખી આજ ધ્રુફાણમાં, અને ધરા પર કાલિકા રૂપ ધરતી. થળંક્યા શેષને દિગ ફાળે થયા, થંભિયા આપ દિનેશ થાકી, દાગતા અગન ત્યાં કંઈક દમગાણના, અને ફટકમાં ફાંકડા કરે ફાકી. આવી તોપુ રેકોન્ડ સિંદુરિયા રંગથી રંગેલી અને વેરી ખાઉં કરતી આવે. ત્રણ ગાઉના પલ્લા માથે ગોલા જાય ને આવી તોપુ. એમાં 51 તોપુ હતી ને એ ખૂબ લાંબા અંતર સુધી મારો કરી શકે એવી હતી. જામ રાવણની ફોજમાં એક વાત નક્કી થઈ ગઈ કે કોઈ પણ રીતે આ તોપુ જો ખોટી થાય ને તો લડી શકાય, બાકી આડ હથિયારે કેટલું આપણે જાગ ઝીલશું. કોઈ છે. અને પછી ભર્યા દરબારમાં બીડું ફેરવવામાં આવે. આ ઇતર સમાજમાં હોય તો આખી વાત સમજાવવી પડે. બીડું ફેરવે એટલે આપણે તો બધા એ વાતથી પરિચિત છીએ. એકવાર, બે વાર અને ત્રીજી વાર રાજપુરોહિત જાય અને કોઈ બીડું લેતું નથી ને ત્યારે રાજપુરોહિત એમ કહે છે કે આ પૃથ્વી નક્ષત્રી થઈ ગઈ. કોઈ એવો વીર પુરુષ નથી. એક વાર સાચું નહીં તો ખોટે પણ બીડું લઈ લ્યો, નહીતર મારું ને મારા પરિવારનું મોત થશે. અને 21 વર્ષનો જુવાન ભાઈએ મૂછડીયું ફરુકદી અને રૈયણ ઝબુકે દંત ઝડપ ઊભા થઈ અને કીધું રાજપુરોહિત એ અહીંયા લેતા આવો. પણ ત્યાં તો આખી કચારીની નજર ચોંટી ગયો. કાળના મોઢામાં જવાની વાત હતી, દુશ્મનની ફોજમાં જવાનું અને ત્યાં જઈ અને આ તોપુ ખોટી કરવાની. કઈ રીતે શક્ય બને? આ એક વ્યક્તિ એને બીડું લઈ લીધું. એક એની ભેગો ભાઈબંધ હતો. કીધું કે 2 જણા જાહે. 21 વર્ષની ઉંમરનો જે જુવાન તોપુ ખોટી કરવાની બીડું ઝડપી અને નીકળ્યો ને એ જુવાનનું નામ હતું તોગાજી સોઢા પરમાર. એ પોતે જામ રાવણની ફોજમાં એન કેન પ્રકારે દાખલ થઈ ગયા. અને દાખલ થયા પછી તોપખાના બાજુ નીકળ્યા અને જોયું હારમાં કાળમુખી તોપુ પડી હતી. પછી એક ક્ષણનો વિલંબ થાય, આમ વાત કરતા વાર લાગે, આંખનો પલકારો થાય ને એટલી વારમાં મૂળ એમાં નાગફણીનો ખીલો હોય અને નાગફણીનો ખીલો ધરબી અને એની માથે કોઈ પણ તમારી પાસે સાધન હોય, માનો કે હથોડી કે કાંઈ, તો એનાથી એ ખીલો તોપના કાનમાં ધરબી દેવાનો, એટલે કાન બીડાઈ જાય એટલે તોપ ખોટી થઈ જાય. આ વ્યક્તિ પાસે માત્ર નાગફણીના ખીલા હતા. એ ખીલો મૂકી અને ફટાક હાથની થપાટ મારે. 1 2 3 થતા 50 તોપુ સુધી એ ખીલા ધરબી દીધા. અને ચારે કોઈ તરવાયરુના ભાલાના ઘા થયેલા, આખો ઘાએ વેતરાઈ ગયેલું શરીર, ચારે કોરથી શરીરમાંથી લોહીના પરનાળા વહેતા જાય. પોતાના આંતરડા છે એ પોતાના પગમાં ઢળડાતા જાય. અને છેલ્લી 51મી તોપ ઉપર પોતાના હાથની થપાટ મારી અને ત્યાં એના પ્રાણ નીકળી ગયા. માણસોએ કીધું કે આમાં કાંઈ બહુ ચિંતાનો વિષય નથી, ખીલા કાઢી નાખશું અને સવારે તો તોપુ પાછી જીવતી થઈ જાય. અને ત્યારે દરબારે કીધું કે 50 તોપુ એ કદાચ જીવતી થાય ને તો થાય, પણ 51મી અને છેલ્લી તોપ છે ને
એ હવે જીવનમાં કોઈ દી જીવતી નહીં થાય. કે કારણ કે 50 તોપોમાં તો એણે નાગફણીના ખીલા ધરબા છે, પણ આ 51મી છેલ્લી તોપ છે ને એમાં પોતાની ભેગી કોથળીમાં ખીલોય નહોતો ને, એટલે પોતાની જમણા હાથની આંગળી એમાં નાખી અને પોતાનો હાથ બટકાવી નાખ્યો છે. એ હવે સજીવન થાય ને એવી કોઈ શક્યતા નથી. કેટલું વીરત્વ અને કેટલી સ્વામી ભક્તિ!